હવે આગળ વાત કરીએ તો કેશોદના નાની ગસારી ગામે આશાપુરા માતાના મંદિરે પ્રસાદનો લાભ લેતા ભાવિક ભક્તો। કેશોદ તાલુકાના નાના ઘનસારી ગામે ઐતિહાસિક અને પૌરાણિક આશાપુરા માતાજીનું મંદિર આવેલ છે, જ્યાં દર વર્ષે ધૂળેટીના દિવસે બપોર બાદ સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવે છે। ઘઉંના લોટ ગોળને કરા પકવાન બનાવવામાં આવે છે, જેનો નાની ઘનસારી તથા આજુબાજુના ગામના ભાવિક ભક્તો એક પંગતે બેસી પ્રસાદીનો લાભ લે છે। આશાપુરા માતાજીના મંદિરના સાનિધ્યમાં હાલના વર્ષે કીર્તન મંડળીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ પણ ભાવિક ભક્તોએ લીધો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષોથી ધૂળેટીના દિવસે આશાપુરા માતાજીના મંદિરે પકવાનની પ્રસાદીનું આયોજન થાય છે, જેમાં સેવાભાવીઓ દ્વારા અવિરત સેવા આપવામાં આવે છે। ગરીબ હોય કે ધનવાન હોય, એક સાથે મા ધરતીના ખોરે બેસી પ્રસાદી લેવામાં આવે છે અને તમામ લોકોને બેઠક વ્યવસ્થા સાથે પ્રસાદી પીરસવામાં આવે છે। પ્રસાદી અને દર્શનનો લાભ લઈ શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે। અનેક શ્રદ્ધાળુઓ માનતા પૂર્ણ કરવા અને દર્શને આવે છે। ધૂળેટીના દિવસે જયપુર ગીરખોડિયાર માતાજી ઉપાસક શોભના માતાજી ઉપસ્થિત રહ્યા હતા। ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ।